એઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચાર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નકલી પોલીસ બની 8 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 1 માસ પહેલા આરોપીઓએ પોતાને ગાંધીનગરના પોલીસકર્મી તરીકે ઓળખ આપી એક યુવકને ડ્રગ્સ લાવવા બોલાવ્યો હતો। યુવક ડ્રગ્સ લઈને આવતા તેને કારમાં બેસાડી અમદાવાદ તરફ લઈ જવાયો અને તેના સામે કેસ કરવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। યુવક પાસે એટલી મોટી રકમ ન હોવાને કારણે અંતે 10 લાખમાં મામલો સમેટવાની વાત થઈ અને અંતે 8 લાખ રૂપિયા લઈને આરોપીઓએ યુવકને છોડ્યો હતો। બાદમાં યુવકને પોતાની સાથે છેતરપિંડી થયાનું સમજાતા તેણે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે A.K. પટેલ DYSP હિંમતનગરે જણાવ્યું કે નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિરેન્દ્ર ખટેક અને વિપુલ વણકરનો સમાવેશ થાય છે, જ્યારે એક અન્ય આરોપી હજુ ફરાર છે। પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હાલ પ્રશ્ન એ છે કે આ આરોપીઓ દ્વારા અત્યાર સુધી કેટલા લોકોને આવી રીતે છેતરવામાં આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે।